મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બજરંગ સેના દ્વારા મહેસાણા સાઈબાબા રોડ ખાતે પ્રસાદી અને ગાય માતાને ઘાસચારો ખવડાવીને મહાશિવરાત્રી પર્વની બજરંગ સેના મહેસાણા ટીમ ઉજવણી કરી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનભા હવેલી, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી, મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર, મહેસાણા યુવા પ્રમુખ રવિભાઈ માળી અને સાથે એમની મહેસાણા શહેરની ટીમ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો। બજરંગ સેના દરેક સેવાના કામમાં મહેસાણા ખાતે અને સાથે ગુજરાતમાં પણ કાર્યશીલ છે, કારણ કે બજરંગ સેનાનો મુખ્ય ઉપદેશ જ છે ગાય માતાની સેવા કરવી અને હિન્દુત્વ માટે કામ કરવું। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, DT ન્યૂઝ લાઈવ 24 મહેસાણા। નમસ્કાર મિત્રો, હિતેશ મોદી મહેસાણાથી। આજે બજરંગ સેના દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અહીંયા બજરંગ સેના દ્વારા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા ઉપસ્થિત છે। તો જાણીએ આજની આજ કાર્યક્રમ આજે આયોજન કરી છે એની રૂપરેખા શું છે। તો લાલભા જણાવશો કે આજની કાર્યક્રમની રૂપરેખા શું છે? આપણા મહાશિવરાત્રિના પ્રસંગે આપણે ગાય માતાને ઘાસચારો અને પ્રસાદીમાં ચેવડો ગરીબો માટે આપણે રાખેલ છે। પછી આપણી સમક્ષ મહેસાણા યુવા મોરચાના ઉપપ્રમુખ એવા ઉત્સવ યોગી પણ ઉપસ્થિત છે। તો બજરંગ સેના આવા દરેક સેવાના કાર્યમાં શું આગળની ક્ષમતામાં કાર્ય કરે છે? બજરંગ સેના દ્વારા આજે નાસ્તાનું વિતરણ અને ગાયનું ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે। આગામી સમયે બજરંગ સેના આવા સેવાના કાર્યો કરતી રહેશે અને કરશે। અને બજરંગ સેના આગામી સમયમાં હિન્દુત્વ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે શું આગામી કાર્યક્રમ કરશે? આગામી સમયમાં બજરંગ સેના હિન્દુ ધર્મ માટે ખડે પગે ઊભી રહેશે અને જ્યાં હિન્દુ ધર્મની જરૂર પડશે બજરંગ સેના ખડા પગે ઊભી રહેશે ગાય માટે। તો મિત્રો, આજે બજરંગ સેના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહેસાણા પ્રદૂષણ વિસ્તારમાં અહીંયા દરેક પદાધિકારી કાર્યકર્તાએ ભેગા મળીને આજે આ કાર્યક્રમ કર્યો છે પ્રસાદીનો અને ગાય માતાના ઘાસચારા વિતરણનો। તો આ કાર્યક્રમ એમનો દરેક સનાતન ધર્મ માટે મહેસાણાની અંદર લોકો જાગૃત છે અને આની અંદર આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા પણ ઉપસ્થિત છે। તો એ પણ આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે લોકોને વિડીયોના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે કે દરેક લોકો આવા સનાતન હિન્દુત્વના કાર્ય કરતા રહો। જય શ્રી રામ,